નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો રાયડાના પ્લોટની ખેતી છે અને વચ્ચેથી એક ચાસ મતલબ કે જે 8મો ચાસ આપણે વિડીયોમાં વાત કરેલી અગાઉ એ રીતના કાપી લેવામાં આવ્યો છે હવે, અને અત્યારે એ થ્રેશરમાં નીકળવાનું ચાલે છે। આ માદા છે, માદા પરિપક્વ થઈ ગઈ છે, હવે થોડા દિવસમાં સુકાઈ જશે એટલે કાપણી એની શરૂઆત થઈ જશે। અને આપ જોઈ રહ્યા છો જે રાયડો છે નર છે એ મલ્ટી થ્રેશર મતલબ કે નેશનલનું જે મલ્ટી ક્રોપ થ્રેશર આવે છે એમાં જમ્બો થ્રેશરમાં કાઢવાનું ચાલુ છે। ખેડૂત મિત્રો, ચાલો હું તમને બતાવું કે કેવો નીકળે છે, ચોખ્ખો કાઢે છે, કેવો કાઢે છે તમને અત્યારે ખબર પડશે ખેડૂત મિત્રો। તો આપ જોઈ શકો છો આઈસર 485 ટ્રેક્ટર છે અને રાયડામાં કેટલા એમ્પિયર છે ખેડૂત મિત્રો હું તમને બતાવું તો આપ જોઈ શકો છો લગભગ 12, 13, 14 રેસ ઉપર ચાલે છે ખેડૂત મિત્રો। અને રાયડો આ મલ્ટીક્રોપ થ્રેશરમાં એકદમ ચોખ્ખો નીકળે છે ખેડૂત મિત્રો। આપ જોઈ શકો છો નેશનલ કંપનીનું થ્રેશર છે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો નર છે, નર માદા જે છે 1700 રૂપિયા મણ જશે અને નર છે એ બજારમાં જે ભાવ હશે એ પ્રમાણે આપવાના રહેશે। તો ખેડૂત મિત્રો આ રીતે નર છે બારા કાઢી નાખી અને પછી માદા કાપવાની હોય છે, નર અલગથી કાઢવાના હોય છે ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો આ રીતના હોય છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।